પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત અમદાવાદ આવી રહેલી બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં મહાકુંભમાં ગયેલા અને ત્યાંથી પરત ફરી રહેલા ગુજરાતના યાત્રિકોની બસ પરત અમદાવાદ આવી રહી હતી। તે સમયે રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતાં પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માતની ઘટનામાં બસમાં સવાર ગોતામાં આવેલ અંબિકા દાલવડાની દુકાનના માલિકના 10 વર્ષીય પુત્રનો હાથ કપાઈ ગયો છે, જ્યારે અન્ય 27 લોકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વન ડે મેચમાં અનોખો ઇતિહાસ સર્જવામાં આવ્યો છે, જેમાં મેચ દરમિયાન એકસાથે 30,000થી વધુ લોકોએ અંગદાનના શપથ લીધા હતા। બીસીસીઆઈ અને આઈસીસી દ્વારા શરૂ કરાયેલ અંગદાન જાગૃતિના અભિયાનને અમદાવાદની કેડી હોસ્પિટલ દ્વારા પૂર્ણ રીતે સહયોગ કરવામાં આવ્યો હતો। એક વ્યક્તિના અંગદાનથી 8 લોકોને નવજીવન મળી શકે છે, જે હજારો દર્દીઓ માટે આશાનું કિરણ બની રહેશે। ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે રાજ્યભરમાં આજે એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા, રાજકોટ, સુરત સહિત અનેક જગ્યાએ એબીવીપી દ્વારા રોડ રસ્તા ચક્કાજામ કરી પૂતળા બાળી સૂત્રોચ્ચાર કરી સરકારનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યકર્તાઓને વિરોધ નોંધાવતા અટકાવતા કેટલીક જગ્યાએ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું।